ભારતે યુક્રેન મુદ્દે રશિયા સાથે મતભેદના દાવાઓને તથ્યાત્મક રીતે ખોટા ગણાવી અને નકારી કાઢ્યા હતા। એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મતભેદોને કારણે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રશિયાની મુલાકાત દરમિયાન એક મોટી પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક રદ કરવામાં આવી હતી। વિદેશ સચિવે આ મામલે મોટો ખુલાસો હવે કરી નાખ્યો છે। વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ મોસ્કોમાં કેટલાક મતભેદો અંગેના જે સવાલો હતા તેના જવાબ આપતા જણાવ્યું છે કે જ્યાં સુધી મને ખબર છે વડાપ્રધાનની મોસ્કો મુલાકાત દરમિયાન કોઈ વિશેષ કાર્યક્રમ રદ કરવામાં નથી આવ્યા। વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે મતભેદોને કારણે કાર્યક્રમ રદ થયાના દાવાઓ ખરેખર આશ્ચર્યજનક લાગી રહ્યા છે। તદ્દન ભ્રામક અહેવાલો છે જેમાં કોઈ સત્ય નથી, કોઈ તથ્ય નથી। તેમણે ઉમેરતા એમ પણ કહ્યું હતું કે હકીકતમાં વડાપ્રધાનની રશિયાની મુલાકાત ખૂબ જ સફળ રહી છે। સત્ય એ છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની ચર્ચા બંને પક્ષો દ્વારા ફાળવવામાં આવેલા સમય કરતાં પણ વધુ ચાલી હતી।